અંજાર તાલુકાના ચાંદ્રાણી સ્થિત સરહદ ડેરી ખાતે પ્રગતિ પથ યાત્રા કાર્યક્રમ અંતર્ગત વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું, જેમાં ભારતના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ કેન્દ્ર સરકારના અવિરત 12 વર્ષ વિશ્વાસ, વિકાસ અને જનકલ્યાણના કાર્યોને જન સુધી પહોંચાડવાનો સંદેશ આપવામાં આવ્યો હતો। કાર્યક્રમનો મુખ્ય હેતુ નાગરિકોને સરકાર સાથે સીધા જોડવા, જનકલ્યાણકારી યોજનાઓ અંગે માહિતગાર કરવા તેમજ વિકાસના કાર્યોની માહિતી લોકો સુધી પહોંચાડવાનો હતો। કાર્યક્રમની શરૂઆતમાં રાજ્યમંત્રી શ્રી ત્રિકમભાઈ છાંગા સાહેબ તથા જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી પ્રભાબેન રબારીનું સન્માન સરહદ ડેરીના ચેરમેન શ્રી વલમજીભાઈ હુંબલ સાહેબ દ્વારા કરવામાં આવ્યું હતું। ત્યારબાદ વિશેષ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં રાજ્યમંત્રી શ્રી ત્રિકમભાઈ છાંગા સાહેબ દ્વારા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના માર્ગદર્શન હેઠળ અનેક પ્રકલ્પો અને તેમના વિઝન થકી ગુજરાત, ભારત તેમજ અનેક દેશોમાં થયેલ ઉપલબ્ધિ બાબત પર પ્રકાશ પાડ્યો હતો। વલમજીભાઈ હુંબલના નેતૃત્વમાં શરૂ થયેલ સરહદ ડેરી થકી કચ્છના છેવાડાના પશુપાલકોને થયેલ ઉપલબ્ધિ બાબતે પણ ચર્ચા કરવામાં આવી હતી। જ્યારે મોદી સાહેબ મુખ્યમંત્રી હતા ત્યારથી કચ્છ પ્રત્યે વિશેષ લગાવથી કચ્છના છેવાડાના પશુપાલકો સુધી દરેક યોજનાઓનો લાભ પહોંચે તે માટે પ્રયત્નશીલ હોય છે। તેઓએ જણાવેલ કે પહેલાં માલધારીઓ દૂધ ઢોળી દેતા હતા, કારણ કે તે સમયે કોઈ દૂધ ખરીદવા વાળું ન હતું। જ્યારે હવે સરહદ ડેરીના માધ્યમથી ગામે ગામ દૂધ મંડળી શરૂ થઈ ગયેલ હોવાથી પશુપાલકોને ઘણી બધી સવલતો મળતી થઈ ગઈ છે। કાર્યક્રમ દરમિયાન સરહદ ડેરીની પ્રગતિ, પશુપાલક હિતલક્ષી યોજનાઓ તથા વિકાસ યાત્રાને ઉજાગર કરતી ડોક્યુમેન્ટરી ફિલ્મ સૌ મહાનુભાવોએ સાથે બેસી રસપૂર્વક નિહાળી હતી। આ કાર્યક્રમની આભાર વિધિ દૂધ સંઘના જનરલ મેનેજર શ્રી નીરવ ગુસાઈ દ્વારા કરવામાં આવી હતી। કાર્યક્રમો પૂર્ણ થયા બાદ સૌ કાર્યકર્તાઓએ સાથે ભોજન લીધું હતું અને મહાનુભાવોના હસ્તે સરહદ ડેરી પરિસરમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું। નરેન્દ્રભાઈ મોદી સાહેબના 12 વર્ષના અવિરત વિકાસ, વિશ્વાસ અને જનકલ્યાણના પ્રગતિ પથની યાદગીરી માટે સરહદ ડેરીએ 1200 વૃક્ષોનું વૃક્ષારોપણ કરેલ। આ કાર્યક્રમમાં તાલુકા પંચાયતના પદાધિકારીઓ, સભ્યો, સંગઠન હોદ્દેદારો, સામાજિક અને રાજકીય આગેવાનો, કાર્યકર્તાઓ તેમજ મોટી સંખ્યામાં સરહદ ડેરીના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા। આ સાથે સાંજના સમયે કચ્છ જિલ્લા ભાજપ દ્વારા પ્રગતિ પથ યાત્રામાં આવેલ હસ્મિતાબેન ગોર, રચનાબેન શાહ, બિંદુબેન ભાટી તેમજ તેમના સાથે મહિલા કાર્યકર્તાઓ અને યુવા ભાજપના કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા। તેમજ સૌના વરદ હસ્તે સરહદ ડેરીના પ્રાંગણમાં વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું। વૃક્ષારોપણ બાદ તમામ બહેનોએ દૂધ પ્રોસેસિંગ પ્લાન્ટની મુલાકાત લીધી હતી। આ સમગ્ર કાર્યક્રમ દ્વારા વિકાસ, વિશ્વાસ અને જનકલ્યાણના મંત્રને સાકાર કરતા સરકાર અને સમાજ વચ્ચે વધુ મજબૂત જોડાણ ઊભું કરવાનો સંદેશ આપવામાં આવ્યો હતો। રિપોર્ટ બાય ભારતી માખીજાણી, અંજાર।